ધોયેલ મોડાને જેમાં પાછો બેસી ગયો છે કે અડધી કલાક ઉપર થઈ ગયું કે મહિલું નથી, એક જણો ઊભું રહેવા તૈયાર નહીં, અને જે ઊભા રહીએ ને એ બરોડાનું એડ્રેસ પૂછી નીકળી જાય છે. અમને એમ થાય કે અમને બિહાડવા માટે આવ્યો અને બરોડાનું એડ્રેસ પૂછી નીકળી. બાબા ભૂખ લાગી છે, જમવાનું તારા તરફથી આજે. મારા માટે આટલા હેરાન છે એટલું કરવું ફરજમાં હવે એ છે ને અમે જમવાની ઈચ્છા છે, લીમડી તો પૂરું થઈ ગયો છે હવે બરાબર. ગરમીની રેપ જે છે હવે આ એસી થોડો સહન અમને સાચું નથી. ટ્રાય કરે છે હજી, જોઈએ શું થાય છે. સારું હાલો મળીએ. ભાઈ થોડાક બધા હાથ પગ મારી લીધા છે, ક્યાંય બચારાને મેળ પડતો નથી ક્યાંય જવાનો. રૂમ વાળાને ઓને બધાને ફોન કર્યા ભાઈએ, પણ એકે મેળ નથી પડતો. એને બીક લાગે છે કે નિમેશભાઈ ખીજાશે ઘરે જઈને. એટલે મેં એને એક વસ્તુ કીધી કે કૃષ્ણ ભગવાન એમ કહે કે ભવિષ્યનું વિચારીને અત્યારનું શું કામ દુઃખી થવું. હવે કહેશે તો કહેશે, સાંભળવું તો પડશે. હવે કેમ કે આપણાથી થયું નથી કાર્ય, એટલે હવે અત્યારે દુઃખી થઈને મતલબ શું છે. હવે મોટા ઉપર દરેક સ્માઇલ લઈ લે, ધરારવાળી નહીં, એમ નેચરલ સ્માઇલ કહું છું. દેવ હોય ને બરાબર ને ધાર્મિક, સાચી વાત કીધી ને તો વાંધો નહીં. દેવ જામફળ લે, તું જામફળ ખા, એક જામફળનો ટુકડો થઈ જાય, મૂડ ફ્રેશ કર થોડોક તારો. મેં તો ખાધું, મેં ખાધું કરણ ને દેવ. અરે એક લેને કરણ, મેં ખાધું, મેં ખાધું. હવે મેં આખું મોટું ખાઈ લીધું ડાયરેક્ટ. થોડીક ગરમી વધારે થાય છે, ના નહીં પાડું, અકળાઈ ગયો છું હરખું ગરમીનો. હવે દેવ બધું કામ મોજ હો. અરે એકદમ મોજ. જો ગીત ચાલુ કરી દે તો વાંધો નહીં, જાઓ મળી આવે. A few minutes later. ફાઇનલી એચએફએમ પહોંચ્યા છે. ભૂખ પેટમાં ઉંદેરા હું બધા દોડે જ. હવે તો જે ખાવાનું દે અંદર હોય ખબર નથી શું હશે, ખુલ્લું હોય. અહીંયા ઘણી બધી અલગ અલગ ફ્રેન્ચાઇઝી છે. રસ્તામાં ઊભા તો રહ્યા, અહીંયા ખાલી એક સંકલ્પ ખુલ્લો હતો, ઢોસા ખાવાની ઈચ્છા છે નહીં. ખાલી જોઈએ અહીંયા હોકો હોય ને તો છોલે ભટુરા મળી જાય, પેટ તો ભરાઈ જાય. એટલીસ્ટ બોલ તો ખરા કઈ ખાલી આટલું ડન. ઉંદેડા દોડે છે એને હાલતા હે, ઉંદેડા દોડે પેટમાં, ઉંદેડા દોડે કે શું દોડે એને, હું દોડે છે હું અંદર કયા હું દોડે જી. જોયા આગળ અત્યારે તારે સાઉથ ઇન્ડિયન ખાવું, પછી રાત્રે તારે સાઉથ ઇન્ડિયન ખાવું, બરાબર? તું આવી ગઈ પણ શું કામ પર એમ? મને ભાવે એટલે પપ્પા એવા કે બબ્બે ટાઈમ સાઉથ ઇન્ડિયન મજા આવે. એ વ્લોગ ને હાથ નહીં અડાડવાના, વ્લોગ ને આવું નહીં કરવાનું, રાઈટ? તે પાઉંભાજીનો ઓર્ડર કર્યો ને? હા, તે પાઉંભાજીનો ઓર્ડર કર્યો ને? પાઉંભાજીનું પૂછું છું, નથી કે બીજું પૂછતો હવે મોટા ફેરવવા માંડ્યો થી. એને તો બહુ લીધું. આ તું શું ખાઈશ? પાઉંભાજી ખાઈશ, મિક્સ ઉત્પમ ખાઈશ કે ચણાપુરી? ચણાપુરી એટલે છોલેપુરી? આનો જવાબ એવો જ હશે. આનો જવાબ એ જ હશે. તારો જવાબ એ જ હશે, ખબર જ છે. તારે શું ખાવું છે ભાઈ? છે ને મંગાવ્યું છે, ખાઈ લે. ચૂકવી દીધો ભાઈ. આવું વહેલું કેવાય પાર્ટી તારા તરફથી હોય. બંધ કરી દીધું, મને ખબર. મને નથી ખબર. ચાલો એક બંધ. ચાલુ. મન તારા ઉપર જરાય ભરોસો નહીં. કેટલો ફોટો દેખાડો, કોણ બંધ કરવા ટ્રાય કરે. હા એસ્થેટિક વાળા પર્સ. હા
જોઈએ હવે જમવાનું મંગાવ્યું છે એ આવે પછી બેસીએ ખાવા. તું ભાઈ કોને માર્યું? ચુરા થયા કે કટકા થયા ભૂકો થયો તો વાગ્યું તો ખરા તો ક્યાં તો કાંઈક થયું હોય તો જ તૂટે તો ખરા ને તૂટ્યું નહીં હજી તો નવું નવું છે ને એમ આવી ગયા અમારે છોલાપુરી ભાઈ બોલ્યા મને કંઈક કેવું છે. બોલો તો અમારું યંગ ક્રિએટિવ ગ્રુપ છે જેના ઘણા મેમ્બર્સ અહીંયા છીએ. તમે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં અમને ફોલો કરજો. નામ તો કહી દે યંગ ક્રિએટિવ ગ્રુપ એવું નામ છે એમ. A few moments later. હા દેવભાઈ લઈને આવ્યા અહીંયા સૌથી આ બધામાં આઈટમ સૌથી પ્રિય હોય ને તો આ ડુંગળી મસ્ત છે. હજી ઓલો આપણે તે જ આવે આ ભાઈને ખબર નથી હજી આપણે છોલેપુરી છે ઓલા એ બે લે ભાઈ. તને શું લાગે છે ઈચ્છા છે તૂટવાની જ ઈચ્છા છે ડાયરેક્ટ તૂટવું છે. આ બધા જો અમારા સ્નેપ વાળા હું લઈ લઉં સ્નેપ. હા તોડો ભાઈ તોડો. આ ઉત્પમ કેવો છે છોલેપુરી પાઉંભાજી કેવી છે મજા આવી બીજી મંગાવવા જેવી છે છોલેપુરી તો મંગાવવા જેવા એ મને ખબર. ઓવર એક્ટિંગ સારી ગઈ ખબર પડી ગઈ. ના તું ખાઈ લે ભાઈ ભાઈ મજા આવી આમાં મારી હમ મસ્ત. તને ભાઈ તને ભાઈ હું ભાઈ પણ એ ભાઈ તો તીખું હશે તો જ ભાઈ હવે પાઉંભાજી ખાવી જ પડશે. હેલો હેલો ગાઈઝ, હમણાં અમે લોકો અહીંયા જમીને આવ્યા. જમવાનો અમારો ટાઈમ જોઈ લો 6:20 બપોરનું અત્યારે જ એમાં ઓલું શું કહે બ્રંચ કહી ને તો હવે આને તો શું કેવું લંચ અને ડિનર નું ભેગું અમે કોમ્બિનેશન જમ્યા છીએ અત્યારે બરાબર. કયું બ્રંચ બટ આમાં એવું થયું કે અમે લોકો નીકળતા હતા ને ત્યારે હર્ષિતભાઈને ખોટું લાગી ગયું કારણ કે અમે લોકો બધાએ ફોટો લઈ લીધો બટ એમાં હર્ષિતભાઈ નહોતા. પણ પછી દેવે એક એમને મસ્ત ફોટો લઈ અને એમનો મૂડ સારો કરી દીધો. જો તમને ફોટો જોવો હોય તો બતાવીએ. આમાં સેકન્ડ મોબાઈલમાં જો એ ફોટો તમારી સામે ફ્લેશ કરવામાં આવે છે. કેટલો મસ્ત છે. મસ્ત છે કેન્ડિડ ફોટો છે મસ્ત. આ ફોટો જોઈને હર્ષિતભાઈનો મૂડ સારો થઈ ગયો. પછી થોડોક માફ બાફ કરી દીધા આમ હલાવી લીધો. હા માફ કરી દીધો. ભાઈ તો વડીલ જ છું ભાઈ. હવે તમારા લોકોમાં તો વડીલ હું જ છું ને હવે તો. તમે બધા નાના છો ટેન કા ફોન કા 15-20 વર્ષ બંને સંગે ભાઈ બસ અહીંયા નવું નાસ્તો પાણી જેવુંથી વધારે અને જમવાનું કરી લીધું. છોલે ભટુરે પાઉંભાજી તો આમ હજી મોઢામાં પાણી આવે. પછી છેલ્લે આઈસ્ક્રીમ ખાઈ લીધો ડેઝર્ટમાં બરાબર. એટલે મોજ આવી ગઈ છે. હવે અટલ સરોવર માટે નીકળીએ બરાબર. જવું છે ને અટલ સરોવર? હાય 12 seconds later. અટલ સરોવરે પહોંચી ગયા છે ફાઇનલી. બોલ થાક્યા વચ્ચે બહુ બ્રેક લીધા ફેરવા. અટલ સરોવરે પાર્કિંગ તો મળ્યું છે કરી દીધું છે. દેવ આવ્યો તો ખરા દેખો હાલો ન ગયો મજા આવી. બાકી આ ભાઈ પૂરેપૂરી નીંદર કરી છે પૂરેપૂરી નહીં દેવ હા સોરી કરણ એટલું બાટલી હોય નીંદર સવારનો ચાલુ છે.
મેં વચ્ચે થોડુંક આમ 1-2 મિનિટનું ચાલુ ખાઈ ચાલુ ગાડી ના ચાલુ ગાડી અને ભાઈ એવા કામ ના કરે કોઈ દી ચાલુ ગાડીએ કાંઈ ના કરે એવું કાંઈ ટોટલી વોર્નિંગ આ વસ્તુની સારું હાલો ટિકિટ લેવાની છે જે આગળ જવાનો છે પિંક કલરનો કંઈક છે ને ત્યાં છે જ છે ટિકિટ બારી ઓલા બધા અમારે જો તૈયાર થાય છે એરિયા આ પાર્ક છે જાય એરિયા એ બ્રિજેસ છે દેખાય હાલો મળીએ અંદર અટલ સરોવરમાં આવવું છે સરસ છે મીડિયમ મજા આવી આમ ફોટા સારા પડી ગયા આટલું મોટું આખું ચકડું ફરવાનું છે અત્યારે આમ આટલું હાલીને આવ્યો ને એટલે ચકડું ફરવાની કોઈ આદત છે નહીં ઈચ્છા નથી આ શો સારો છે અહીંયા લુક સારો આવે ફોટા કોઈને પાડવા હોય તો જમવા માટે નીકળવું છે ઓલરેડી ટાઈમ લેટ થઈ ગયા છે એટલે બાકી બધા તો આગળ પહોંચી ગયા હું ને દેવ છું છેલ્લે હા સુખ દુઃખના સાથી One eternity later. શિવ શક્તિ હોટલે જમવા માટે રાખી છે અટલ સરોવરેથી તો નીકળી ગયા એઝ યુઝ્યુઅલ અમે 3 જણા પહેલાં પહોંચી ગયા આ પાર્ટી હવે આવી ભૂખ લાગી છે હવે ખાઈ લઈ મળીએ જમવાના ટેબલ ઉપર મેનુ છે બીજા બધા આવે પછી જોઈએ શું મંગાવું કહેશે જમવાનું પૂરું થઈ ગયું છે આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી દઈશ કેમ કે હવે મને ઘરે જઈને એન્ડ કરવાની તાકાત નહીં રહી બરાબર છે અહીંથી જામનગર રાજકોટથી જામનગર પહોંચી જઈશું આ બધું ખાઈ પી હવે તેવડ છે નહીં એટલે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટેક કેર અને દ્વારકાનો બ્લોગ પર મળીએ બાય બાય